નેશનલ હેરાલ્ડ કેસના વિરોધમાં બોટાદ યુવા ભાજપે રાહુલ ગાંધીનું પુતળું બાળ્યું, મની લોન્ડરિંગ મામલે વિરોધ પ્રદર્શન કર્યું. બોટાદ ખાતે દીનદયાળ ચોક ખાતે ભાજપના યુવા મોરચા દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગ મામલે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. યુવા મોરચાના કાર્યકરોએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું. યુવા મોરચાએ નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના આરોપોને લઈને કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપ સંગઠનના પ્રમુખ, મંત્રી, મહામંત્રી, અન્ય પદાધિકારીઓએ કાર્યકરો સહિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સમગ્ર પુતળા દહનનો કાર્યક્રમ બોટાદના દીનદયાળ ચોક ખાતે યોજાયો હતો. પુતળા દહનને લઈ વધુ માહિતી પૂર્વ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયાએ આપી હતી. સાવલિયા ચંદુભાઈ હિંમતભાઈ, પૂર્વ શહેર પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી. આજે પુતળા દહનનો કાર્યક્રમ બોટાદ યુવા મોરચા જિલ્લા અને શહેર મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આની અંદર નેશનલ હેરાલ્ડ કેસ જે હમણાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા જે કરવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે આ પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ભૂતકાળની અંદર જે કોંગ્રેસે જે ભ્રષ્ટાચાર કરેલા છે એમાં હજી ક્યાંક ને ક્યાંક આ છેડા આની હારે જોડાયેલા છે અને આ કોર્ટ દ્વારા આની સુનાવણી થઈ છે અને તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ ભ્રષ્ટાચારમાં ખુલ્લા પાડી અને આમાં જે ન્યાયિક પ્રક્રિયા થઈ એના દેશની અંદર આવા જે ભ્રષ્ટાચારો થાય છે એને જડમૂળથી ઉખેડી નાખવા જોઈએ. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા આનો ખૂબ વિરોધ કરવામાં આવે છે અને દેશની અંદર જો પણ હજી પણ કોંગ્રેસના ભૂતકાળના જે ભ્રષ્ટાચારો છે એ વાગોળીએ તો અનેક ભ્રષ્ટાચારો થતા રહ્યા છે. તે ભારતીય જનતા પાર્ટી આવા ભ્રષ્ટાચારોને ડામવા માટે ખૂબ સરસ કામગીરી કરી રહી હતી. એના વિરોધમાં આજે અમે ભ્રષ્ટાચારનો વિરોધમાં જે આ કાર્યક્રમ રાખ્યો અને આ વાતને અમે વખોડીએ છીએ અને આવા ભ્રષ્ટાચાર ફરી થવા ન જોઈએ કોંગ્રેસ દ્વારા.